કરે બબે બબે છે. જો એક ઝીંડું અહીંયા છે, એક ઝીંડું અહીંયા છે, એક ઝીંડું અહીં બને. આ વન થોડુંક આમ નાનું લાગે છે, ના વન થોડુંક આમ. તો કેમ છો બધા, મજામાં જશો ને? પેલા બધાને જય માતાજીને. આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે ભાઈ બ્લોગ નથી બનવાનો, પણ આજે જે આપણે 10 દિવસ થઈ ગયા છે, જે આપણે વાડીની અંદર ભાઈ રાખ નાખી હતી, એના ભાઈ 10 દિવસ થઈ ગયા છે. આજે હું તમને એનું રિઝલ્ટ દેખાડવાનું છે, કઈ રીતનું ભાઈ રિઝલ્ટ આવ્યું છે. અને હા, તમને એ કહી દઉં, તમે જો ભાઈ એ વિડીયો ન જોયો હોય તો ફટાફટ તમે જોઈ આવજો. એ વિડીયો હું તમને આઈ બટનમાં આપી દે. આપણી વાડીમાં આપણે રાખનો ઉપયોગ કર્યો હતો અને કઈ રીતે આપણે રાખ નાખી છે એનો આખો વિડીયો મેં બનાવેલો છે. અને અત્યારે તમને રિઝલ્ટ દેખાડવાનો છું અને કઈ રીતનો ભાઈ તફાવત પડ્યો છે એ પણ હું તમને દેખાડવાનો છું. તો જો પેલા તમને એ કહી દો, આપણે જે રાખ નાખી હતી અને જેને વિડીયો જોયો હશે એને ખબર હશે, આપણે રાખ નાખી હતી એક હાટીકડું ઉઠાડેલું હતું. જો અહીંયા આપણે ખોટાડેલું છે હાટીકડું. જો આ લાઈનમાં આપણે રાખ નાખેલી છે અને જો આ ભાગમાં બધે ઈ જ રાખ આપણે ઉપયોગ કરેલો છે અને આ ભાગમાં આપણે ઉપયોગ નથી કર્યો. અને હા, તમને એ કહી દો, આ જે આપણે રાખ નાખી હોય એની અંદર તો કઈ વધારવાના તત્વ હોય નહીં. એની અંદર તત્વ જે હોય ઝીંડવાને મોટા કરવાના તત્વ બધા હોય છે. કેલ્શિયમ, પોટાશ, ઝીંક એવા બધા તત્વો હોય, એ છે ઝીંડવાને મોટા કરવાના. એટલે આપણે ઝીંડવાથી અંદર તમે જોઈ શકશો કઈ રીતે આનું રિઝલ્ટ આવ્યું છે. કેમ કે નાઇટ્રોજન નાખો તો વન વધે અને આ બધા જે તત્વ છે એ તમારા ઝીંડવાને વધારે ને એવી બધી એની પ્રોસેસ હોય છે. તો હવે તમને એ દેખાડી દઉં. આમાં આપણે નથી નાખ્યું, એ તમે વન જોવો. પેલા નાની અંદરના ઝીંડવા તમને દેખાડું. તો જો આ ઝીંડવું, જો આ ઝીંડવું અવળું છે. જો છે ને અવળું ઝીંડવું, તમારી સામું જ છે ભાઈ બધું. પછી તમે કહો ભાઈ આમાં રિઝલ્ટ નથી, પણ જો આ ઝીંડવું અવળું જ છે. જો અને આ લાઈનમાં નથી નાખ્યું. જો નથી નાખ્યું ને, જો આ લાઈનમાં નથી, આ લાઈનમાં ક્યાંય નથી નાખ્યું. આ સાઈડે જ આપણે બધું નાખ્યું હતું. તો જો હવે આપણે આ લાઈનમાં જોઈએ, આ લાઈનમાં આપણે નાખેલું છે ને આ વન જોવો. પેલા આ કવડું વન છે. જો આ વન મોટું છે અને આ વન નાનું છે. જો અને આમાં તમને થોડોક ડિફરન્સ તો જોવા મળશે જ. કેમ છે, જો આ વન છે ને એ થોડુંક આનથી મોટું થઈ ગયું છે, આ વન થોડુંક નાનું રહ્યું છે. જો ખાલી આપણે એનો ઉપયોગ કર્યો છે પણ આનો રિઝલ્ટ તમને જોવા મળે છે. ને આજના વિડીયોમાં તમને થોડોક પવનનો ભાઈ અવાજ સંભળાતો છે, કેમ કે અત્યારે પવન ભાઈ બહુ છે અને વરસાદ વાળું વાતાવરણ છે. તો પેલા આપણે એ જોઈ લીધું, વન જોઈ લીધું. હવે તમને આનું ઝીંડવું પણ મેં તમને દેખાડ્યું. આનું ઝીંડવું તમને અહીં દેખાડ્યું. તો અવળું ઝીંડવું છે. આનું ઝીંડવું તમે જુઓ. જો આ ઝીંડવામાં બધા ઝીંડવામાં બધે જમીન આસમાનનો ડિફરન્સ છે. જો આ ઝીંડવું કવડું છું. જો આ ઝીંડવું અવળું મોટું થઈ ગયું, અવળું મોટું. અને આ ઝીંડવું હાવ નાનું છે. જો છે આ બે કપા આપણે હાઈડ જ વાવેલો છે, એમાં કઈ ડિફરન્સ બીજો કઈ નથી. બધું આની અંદર ઉપયોગ કર્યો, આની અંદર ઉપયોગ કર્યો. આની અંદર આપણે રાખનો ઉપયોગ કરેલો છે. રાખનો ઉપયોગ કર્યો એટલે આની અંદર રિઝલ્ટ જોવા મળ્યું છે આપણને. અને આ છે એની અંદર ઉપયોગ નથી કર્યો અને એ તમને દેખાડવા પૂરતી આ બધું આપણે ઉપયોગ કર્યો. આ બધામાં આપણે રાખનો ઉપયોગ કરેલો છે. ઓલા સુધી આપણે ઠેઠ સુધી રાખનો ઉપયોગ કર્યો. આમાં ભાઈ ક્યાંય આપણે રાખનો ઉપયોગ નથી કર્યો. અને એકમાં નહીં, તમે એમ કહો ભાઈ કે આની અંદર ભાઈ અમુક છોડવામાં રિઝલ્ટ આવ્યું છે. નહીં, હું તમને વૈસે પણ લઈને દેખાડી દઉં. જો આપણે વૈસે વ્યા છે ને અત્યારે છે ગાળો, થોડો પવનનો અવાજ ભાઈ તમને બહુ સંભળાતો હશે. અત્યારે ભાઈ ગાળા વાળું વાતાવરણ છે. જો આપણે આવી ગયા વૈસે. હવે તમને વૈસે પણ ઝીંડવા દેખાડું. જો અને નીચે તમને ઝીંડવા દેખાડું. જો આ છોડવો કવડો છે, આની અંદર જો અહીંયા ઝીંડવું છે. બરોબર છે, આ ઝીંડું નાનું છે. જો અને આ છોડવો જો આની અંદર આપણે નાખેલું છે. આ ઝીંડવું તમે જો, જો અહીં જો છે પાંદડા થોડા કાઢા આવશે ને. જો અને આમાં ઝીંડવા પણ એકારે બબે બબે છે. જો એક ઝીંડું અહીંયા છે, એક ઝીંડું અહીંયા છે, એક ઝીંડું અહીં બને છે. એ રીતે લાઈનમાં ઝીંડવા બને છે. જો નાની અંદર જો એક જ ઝીંડવું છે. જો અહીં છે અને અહીંયા જો ઝીંડવું હાવ નથી. જો એટલે આ એટલો ડિફરન્સ છે આની અંદર. અને આપણે વૈસે છીએ, આપણે હેઠે નથી દેખાડતા. હેઠે પણ મેં તમને દેખાડું વૈસે છે. વૈસે તમને ડિફરન્સમાં ફેર પડી ગયો છે. આ વન થોડુંક આમ નાનું લાગે છે, આ વન થોડુંક આમ મોટું લાગે છે. જો આ બધું ઈસ છે નાખેલી, રાખ જ નાખેલી છે. આમાં આપણે રાખ નથી નાખી. આ રીતનું ભાઈ આનું રિઝલ્ટ આવ્યું છે. અને કઈ રીતે આપણે નાખ્યું, એનો ઉપયોગ કઈ રીતે કર્યો, એનો ફૂલ વિડીયો મેં બનાવેલો છે. એ તમે ન જોયો તો હજી તમને કહું છું, આઈ બટનમાં ફટાફટ જોઈ આવજો. આ વિડીયો સ્પેશિયલ આપણે ખેડૂ વિશે જ બનાવ્યો છે. ઘણા એમ કહેતા છે એનું રિઝલ્ટ કઈ રીતે આવ્યું. તો 10 દિવસનો ભાઈ ટાઈમ લાગ્યો છે આનું રિઝલ્ટ આવવામાં. કેમ કે આ જે રાખ છે ને એ ભાઈ ઓર્ગોનિક છે. તમે ભાઈ જો આપણે એકડો માંથી લઈને તમે નાખો ને એમાં ડિફરન્સ પડી જાય. આ વસ્તુ છે ને ઓર્ગોનિક છે. આની અંદર રિઝલ્ટ થોડુંક મોડું આવે અને રિઝલ્ટ થોડુંક ઓછું આવે. જો તમે જ્યાંથી તમે એકડો માંથી જે સલ્ફર અને જે પોટાશ
અને ઝીંક ને એ બધું લઈને તમે આની અંદર નાખો ને તો એનું રિઝલ્ટ આવે તમને. પણ એનો રિઝલ્ટ ગાય આવે. અને આ છે ઓર્ગોનિકમાં ગણાય રાખ. અને આમાં ભાઈ આપણે કઈ ખર્ચો નથી કર્યો એટલો બધો, તોય આનું રિઝલ્ટ આવ્યું છે. અને થોડુંક ઓછું રિઝલ્ટ આવે એમ, ઝાઝુ રિઝલ્ટ નો આવે અને ઓછું રિઝલ્ટ આવે. પણ આપણે રાખને આમને નાખી દેતા હોય એની કરતા આપણે વાડીમાં ઉપયોગ કરી તો શું વાંધો. અને મેં એ જ વિચાર કરીને આની અંદર ઉપયોગ કર્યો છે. હજી પણ હું ઉપયોગ કરવાનો છું. મારી ઘરની જેટલી રાખ છે એ બધી રાખ હું ભાઈ એક ભેગી કરું છું અને પછી ભાઈ અત્યારે રાખ પાછો નાખું છું. તો આ રીતે મેં આને ભાઈ તમને રિઝલ્ટ દેખાડી દીધું. અને આજનો બ્લોગ આ રીતનો જ આપણે બન્યો છે. અને હજી તમને હેઠલામાં પણ દેખાડી દઉં. અને હજી તો પવનનો અવાજ અત્યારે બહુ આવે છે ભાઈ. અને આમાંથી કેટલા ભાઈ કિસાન છે એ મને ફટાફટ ભાઈ કોમેન્ટ કરજો. તો જો એટલામાં એ રીતનું જ મન છે. જો એમાંય તમને ઝીંડવા દેખાડજો. જો આ ઝીંડવામાં કઈ ઓલું છે, જો કવડું ઝીંડવું છે. જો અને જો આમાં પણ આપણે ઉપયોગ કરેલો છે. અને જો હજી આનો રિઝલ્ટ એમનેમ હશે, બધામાં ઈ રીતના ઝીંડવા થયા છે. તો આ રીતનો ભાઈ આપણે તમને બધાને ખબર પણ પડી ગયા છે કઈ રીતનું ભાઈ નું રિઝલ્ટ આવ્યું છે અને કઈ રીતે આનું રિઝલ્ટ આવે છે. આશા છે તમને ભાઈ આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલ માટે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આપણા નવા ભાઈ બ્લોગ અને નવા બધા વિડીયો બનાવી રાખી છે. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. મળીએ પાછા અલગ વિડીયો સાથે. બાય બાય.